અરે બાપુ, આજનો કચ્છમાં તો મને ઘણો બધો થઈ ગયો છે. આપ રજા આપતા હોય તો મારા ઘેર જાઓ. આવતીકાલે હું જરૂરથી કચ્છમાં પાણી પીવા માટે આવીશ બાપુ. અરે શું મામલજી, આજે તમારે ઘેર જવાની રજા માંગુ છું. અરે હા બાપુ. અરે મામલજી, તો કાલ જરૂરથી પાછા કચ્છમાં પીવા માટે આવજો. ભલે બાપુ, આવતીકાલે જરૂરથી કચ્છમાં પાણી પીવા માટે આવીશ. જય માતાજી. જય માતાજી. ચાલો સેનાપતિ વાણિયા, અત્યારે રાજની અંદર. ચાલો બાપુ. ચાલો. સેનાપતિ, અરે હા વાણિયા. બાપુને ખબર નથી ઉમરિયો તારણ પેટનો વાંજ્યો છે, તો એને બાપુને ચાવી ચડાવી અને રાજમાંથી કાઢી મૂકી. ચાલો. અરે હા, આજે સેનાપતિની વાણીઓ કહુંબા પાવા માટે કેમ હજી સુધી ન આવ્યો? આ પકડી ગયા બાપુ, લે કસુંગો. અરે સેનાપતિ વાણિયા, આજે સૌ ડાયરાને આપી દો. આવ લેવાને આપું. અરે સેનાપતિ વાણિયા, આજે કહુંબો પીવાની ના નથી. પેલા મારો માને તો પ્રધાન મુમડીઓ ચારણ, પછી જ આ રાજમાં કહુંબા લેવાય અને ત્યાર પછી મને કહુંબો ઉડી છે. સેનાપતિ વાણિયા, બાપુ, મુમરિયો તારણ આ રાજમાં આવશે તો અમે રહેવા માંગતા નથી. અરે વાણિયા, આ તું શું બોલે છે એનું તને ભાન નથી. બાપુ ઈ પેટનો વાંજ્યો છે, આપણું રાજપાટ વાંજ્યું જાય એનો મોટો જોડું તો. અરે શું વાણિયા વાત કરીશ, આજે મુમડીઓ ચારણ પેટનો વાંગ્યો છે. અરે હા, અરે વાણિયા, આજે તારું કેવું એમ થાય કે આજે વાંગ્યાનું મોઢું જોવાથી અપશુકન થાય. અપસકન થાય. ખરેખર છે વાણિયા, આજે તારી વાત સત્ય લાગે છે. અરે હા, આજે મુમડીઓ ચારણ રાજ વિશે હાજર થાય. અરે હાજર છું બાપુ. બાપુને મારા પ્રણામ છે બાપુ. અરે પ્રણામ જ છે. અરે મુમડિયા ચારણ, તું આજથી મારું રાજપાટ છોડીને ચાલે જા. અરે મુમડિયા ચારણ, હું આજથી તારું મોઢું જોવા માંગતો નથી. અરે નહીં બાપુ, કઈ મિનિટ માટે મને આવકારો આપો છો બાપુ, અને આજ જાકારો શા માટે આપો છો બાપુ? એ મુમડિયા ચારણ, કારણ કે તું પેટનો વાંગ્યો છો અને પણ મારું રાજપાટ વાંગ્યું જાય છે. જગતમાં કહેવાય છે કે આજે વાંગ્યાનું મોઢું જોવાથી અપશુકન થાય. આજે વાંગ્યાના મોઢું ન જોવાય. અરે બાપુ, આ જગતની અંદર પેટના વાંગ્યા ઘણા હોય છે બાપુ. એક હું મુમડિયો ચારણ પેટનો વાંગ્યો નથી બાપુ. આ જગતની અંદર ઘણા હોય છે બાપુ. આવું કાંઈ હોતું નથી બાપુ. આ વાત ખોટી છે. અરે મુમડિયા ચારણ, હવે તારી કોઈ વાત સાંભળવા માંગતો નથી. આજથી અહીંથી તારે ને મારે અહીંથી લેણ દેણ પૂરા થયા. તું તારો માલ ઢોર હાંકી અને મારું રાજપાટ છોડીને ચાલો જા. અરે મામલદેવ, આજે મારા મોઢેથી તમને વધારે શબ્દ ન કહેવા જાય એ પહેલા તમે મારું રાજ છોડીને ચાલ્યા જાઓ. અરે બાપુ, જરૂરથી તમારું રાજ છોડીને હું ચાલ્યો જઈશ બાપુ. જરૂરથી ચાલ્યો જઈશ. પણ બાપુ, આવું કાંઈ હોતું નથી. પેટના વાંધિયા ઘણા હોય છે બાપુ. આપ જો ના પાડતા હોય તો તમારા રાજમાં આજથી હું નહીં આવું બાપુ. પણ યાદ રાખજો બાપુ, આજે હું મુમડિયો ચારણ એક દિવસ આ રાજની અંદર તમને જરૂરથી પાછો હું યાદ આવીશ. ભલે હું જાઉં છું. ચાલો સેનાપતિ વાણિયા, રાજની અંદર. ચાલો બાપુ. ચાલો તો. હવે રાજમાંથી કાઢી દીધો ને. અરે ચારણ તો ગયા છે રાજમાં, અરે હતે વળી કેમ ન આયા? મને તો ખબર હતી કે રાજની અંદર જાય ને એટલે વાતો લાગે ને કશું બાપી વાતો હશે અને પણ દોયરા પણ ચડાતા હશે. કાંઈ વાંધો નહીં, હમણાં જ આવી જાય. અરે આવો ચારણ, પણ વાતવાની ચિંતામાં લાગો છો, કયો કે નો કયો? અરે દેવી, આજે ચિંતામાં તો એટલા માટે છું
કાયમની માટે જુનાગઢના રાજેશન પાસે કછોગા પીવા માટે જઉં છું દેવી. આજનો કછોગો મને ઝેર જેવો લાગ્યો છે દેવી, ઝેર જેવો લાગ્યો છે. એવું થી વળી શું વાત હતી તે વળી કસમો જે જેવો લાગ્યો. અરે દેવી, કાયમની માટે તમે કહો છો કે આપણે પેટના વાંધ્યાથી વાત સાચી છે દેવી. રાજે રાજમાંથી આપણને જહકારો મળે છે કારણ કે આપણે પેટના વાંધ્યા છે ને એટલા માટે દેવી. હા કારણ એટલા માટે તો મેં પહેલી વાર કીધું હતું કારણ કે દરરોજની માટે તમે રાજમાં જવું સારું ન કહેવાય અને એ તો રજવાનું કાંઈ ખબર આપણે જાકડો આપે ને તો આપણાથી બધી સહન ન થાય ને એટલા માટે મેં કીધું હતું કારણ એટલા માટે મેં કીધું. અરે દેવી, તમારી વાત સાચી છે દેવી. હવે રાજ્યમાં જવાય ને દેવી કારણ કે આપણને મેણાના માર બોલે છે દેવી, કારણ કે આપણે પેટના વાંધે છે એટલા માટે દેવી. અરે દેવી, આપ તમે ચિંતા ના કરો દેવી. મારી પાસે એક રસ્તો છે દેવી. આપ તમે મારી જોડની ખબર રાખો અને હું શિવજીના તપે જઈ દીકરી દીકરાના સંતાન મેળવી જરૂર પાછો આવીશ દેવી. હા કારણ તમારે જાવું હોય તો પણ મારી કાંઈ ના નથી ને, પણ મને મારી સાથે જો લેતા જાવ ને તો ચારણ તો સારું. અરે નહીં દેવી, આપણે માલ ઢોર ગણો છે દેવી. આપણે બને જો ચાલ્યા જઈશું શિવજીના તપે તો આપણો માલ ઢોર બધો ભૂખ્યો મરી જશે દેવી, ભૂખ્યો મરી જશે. હા ચારણ મને ખબર છે કે આખો માલ ઢોર પણ ભૂખ્યો મરી જાય પણ તમને તો ખબર છે ને કે પણ યા વંઠા મને પરવા પણ જીવવા નહીં દે ચારણ અને મને પરવા જીવવા. અરે નહીં દેવી, આપ તમે ચિંતા ના કરો. માલ ઢોરની ખબર રાખો, હું શિવજીના તપે જઈ જરૂરથી દીકરી દીકરાના સંતાન મેળવી પાછો અરે આવીશ. ચારણ તમારે જાવું હોય ને તો પણ મારી કાંઈ ના નથી, પણ તમે એક કામ તો કરતા જાવ ને. તમારે જાવું હોય ને તો મને તળવાનો ઝાટકો મારી દો. અરે નહીં, ચારણ, મને તળવાનો ઝાટકો મારી દો. અરે નહીં દેવી, આપ તમે ચિંતા ના કરો, હૃદય ના કરો દેવી. આપણે પેટના વાંધે છે એટલે આપણે સાંભળવું પડે છે દેવી. હા ચારણ નહીં દેવી, આપ તમે માલઢોરની ખબર રાખો. માલઢોરની ખબર ન રાખો તો આ ચારણના તમને છોગન છે દેવી, શિવજીના તમને ડર છે દેવી. માલઢોરની ખબર રાખો દેવી. ભલે હવે સોગન આપ્યા પછી પણ એક ડગલું માથી આગળ ચલાય નહીં કારણ કે એક તેનું ધર્મ છે. જો પતિનું કીધું જો સોગન આપ્યા પછી જો નો પાડે ને તો મહાન મોટું પાપ છે. પણ કારણ મારે હવે એક ડગલું પણ આગળ ચલાય નહીં તો હવે ખાલી થાય મારા માથે અને ચારણ તો વળી શિવજીના ટપે બતાવ્યા અને મારા માથે જે ખાલી થાય પણ આવો હવે તો મારે માલ ઢોરની ખબર રાખવી પડશે. અરે આજે ઘરેથી ચાલતા ચાલતા અઘોર જંગલની અંદર આવી ગયો છું. ત્યાં તો માથું દુઃખ છે. બીડીનું ઝાડ હોય, ભરભોરની લીંગ રહેલી હોય, ત્યાં ભોળાનાથનો વાસ હોય છે. એક સામે બીડીનું ઝાડ છે, ભરભોરની લીંગ રહેલી છે. તો લાવ ત્યાં તપ ધરી અને દીકરી દીકરાના સંતાન મેળવું, પછી તું પાછો ઘેર જાઉં. ये तारी दो ना लागी बोला तारी दो ना लागी તારી દો ના લાગી ભોળા તારી દો ના લાગી तारी दो ना लागी बोला तारी दो ना लागी તારી દો ના લાગી ભોળા તારી દો ના લાગી पार्वती ना गाना तुम्हारी
પાર્વતીના પ્યાલા તમારી દુલારી પાર્વતીના પ્યાલા તમારી દુલારી તારી તો ન લાગી બોલા તારી તો ન લાગી તારી દુલારી ભોલા તારી દુલારી તારી તો ન લાગી બોલા તારી તો ન લાગી તારી દુલારી ભોલા તારી દુલારી ડાક ડમરું આડા તમારી ડાક ડમરુવાળા તમારી દુલારી ડાક ડમરુવાળા તમારી દુલારી તારી તો ન લાગી બોલા તારી તો ન લાગી તારી દુલારી ભોલા તારી દુલારી તારી તો ન લાગી બોલા તારી તો ન લાગી તારી દુલારી ભોલા તારી દુલારી હાથે ટીપુર તારી તમારી દુલારી હાથે કટુરી તમારી દુલારી હાથે ટીપુર તારી તમારી દુલારી હાથે કટુરી તમારી દુલારી પાર્વતીના પ્યાલા તમારી દુલારી પાર્વતીના પ્યાલા તમારી દુલારી પાર્વતીના પ્યાલા તમારી દુલારી અરે સામે પીડીનું ઝાડ છે ભરભૂરની લિંગ રહેલી છે ક્યાં તમારે કીધું છે કે ત્યાં ભોળાનાથનો વાસ હોય છે ત્યાં તપ કરી અને દીકરી દીકરાના સંતાન મેળવું અને પછી હું પાછો ઘેર જાઉં શંકર પાર્વતી નું જોડનું ઘોડા સાકા શંકર પાર્વતી નું જોડનું રે રાજુ પવનનું જોડનું ઘોડા સાકા રાજુ પવનનું જોડનું રે અરે પ્રભુ ગુરુકુળનો માનવી મુગલિયો ચારણ તમારી 600 મહિનાથી સેવાને ભક્તિ અપાર કરે છે તો તેમને 7 દીકરી અને 1 દીકરાની જરૂર છે પ્રભુ અરે જરૂરથી પાતાલોકની અંદર જઈ હે પ્રભુ પાતાલોકની અંદર આવવાનું કારણ હે પ્રભુ અમે સાથે બેન મૃત્યુ લોકની અંદર અવતાર તો ધારણ કરી પ્રભુ પણ મારે ભાઈ નથી ભલે પ્રભુ સાથે બેનું અને ભાઈ મેં રખ્યું મૃત્યુ લોકની અંદર અમે અવતાર ધારણ કરશું પ્રભુ આજે પ્રભુની સેવા ભક્તિ અપાર 100 માસથી કરી રહ્યો છું પણ છતાંય પ્રભુ પસંદ થતા નથી અરે પ્રભુ આજે મને પસંદ કેમ નથી થતા મને ખબર છે કારણ કે આ મૃત લોકનો માનવી મળ્યો ચારણ 100 માસથી સેવા ભક્તિ અપાર કર્યો છું પણ છતાંય પ્રભુ પસંદ થતા નથી અરે પ્રભુ આજે મારા મસ્તકની તમારા ચરણની અંદર જરૂર છે એટલા માટે તમે સક્ષમ નથી થતા પણ નહીં પ્રભુ આજે હું પાછો ઘેર નથી જવાનો કારણ કે અમને મેળાના માર્ગ બોલે છે એટલા માટે લાવો આજે મારું મસ્તક ઉતારી અને તમારા ચરણની અંદર આપી દઉં અને મારું બલિ ચડાવી દઉં તો લેજો પ્રભુ આજે તમારા ચરણની અંદર આવું છું અરે પ્રભુ આપ જો પસંદ થયા હોય તો મને એક વચન આપો પ્રભુ અરે પ્રભુ આજે 100 માસથી સેવા ભક્તિ અપાર કર્યો છું મારે 7 દીકરી અને દીકરાની જરૂર છે પ્રભુ ભલે પ્રભુ તો મને એક વચન આપો
અરે ભલે પ્રભુ, જરૂરથી હું એની 100 માસ સેવા કરીશ. જરૂરથી મારા ઘરે દીકરી દીકરાના જન્મ સાથે પધારીશ. ભલે પ્રભુ. અરે હા, આજે પ્રભુએ મને અમરડાળીના પુષ્પ